જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં મોહરમના તહેવારના અનુસંધાનમાં એક શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। શાંતિ સમિતિની મીટિંગમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે હિન્દુ સમાજના આગેવાનો તેમજ વેપારી વર્ગ સાથે ગ્રામજનોએ હાજરી આપી હતી। વાઘોડિયામાં મોહરમનો તહેવાર શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય તેને લઈને અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી। તેમજ વાઘોડિયામાં દરેક તહેવારો શાંતિમય તેમજ એકતાથી ઉજવણી થાય છે તેવી જ રીતે આ મોહરમનો તહેવાર પણ એકસાથે ઉજવણી થાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ આ તહેવારને લઈ તાજિયાનો જુલુસ માટે ખાસ કાળજી રાખવીના રૂટ તેમજ સમય નક્કી કરવામાં તાજિયાનો જુલુસ માટેના રૂટ તેમજ સમય નક્કી કરવામાં આવ્યો હતો તેની ખાસ કાળજી રાખવી સાથે સાથે જુલુસ સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે બાબત પર શાંતિ સમિતિની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી। રિપોર્ટર મૌલિન વ્યાસ, વાયએનએન ન્યૂઝ, વાઘોડિયા। આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં વાઘોડિયા શહેર અને તાલુકા વિસ્તારમાં જેટલા તાજિયાઓ નીકળનાર છે એને આયોજકો સાથે વિગતવાર મિટિંગ કરવામાં આવી અને આ લોકોનું શું આયોજન છે આ બાબતમાં ડિટેલ ચર્ચા કરવામાં આવી અને આજ રાતથી આ આયોજન શરૂ થવાનું છે, લેટ નાઇટ સુધી ચાલવાનું છે અને પછી આવતીકાલ બપોરથી જુલુસ સ્વરૂપમાં પણ એ લોકો નીકળવાનું છે। તો બધા આયોજકો મિટિંગમાં ચર્ચા કરવામાં આવી અને કાયદા અને વ્યવસ્થા જળવાય, શાંતિ અને ઇખલાસનો માહોલ રહે આ બાબતમાં બધા લોકોને અપીલ કરવામાં આવી। Subscribe now and press the bell icon. Never miss an update.